મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. હસતો નર સદા સુખી આવી કહેવત છે. હા, પણ આમ ખાચી કહેવત શું છે ખબર છે? એ કહેવત સાચી જે છે ને એને મેં ઊંધી કહી રહ્યા. હસતો નર સદા સુખી, આમ તો ચેતતો નર સુખી છે, પણ હસતો એ ચેતતો જ હોય, તમારે સમજી લેવું. તો મારા શ્રોતાઓ માટે કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની શાયરીથી દર વખતની જેમ કરું છું કે દાંત કાઢીને શું ખીખી કરો છો, દાંત કાઢીને શું ખીખી કરો છો, ખોખારો ખાવ તો ખબર પડે, ખોખારો ખાવ તો ખબર પડે, વાંક છે તમારો પછી શું જી 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 કરો છો, પછી શું જી 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 કરો છો, અટકચારો કરો તો ખબર પડે. જેને જેને કર્યા છે ને પૂછજો છો, એમનેમ છે કે. તો સરસ મજાની શાયરીની વાત કરી, આ દાંત કાઢવાની વાત લીધી ને એટલે કાર્યક્રમની શરૂઆત ત્યાંથી જ કરું. હસે એનું ઘર વસે એવી કહેવત પડી ગઈ છે. તો મારા હમણાં જામનગરમાં બે ચાર મિત્રો છે, ગિરીશ ગણાત્રા ને હરેશ સોમયાન, હાજના ઉદાસ બેઠેલા. મેં કીધું કેમ? મને કે ધંધો કાંઈક કરવો છે, શું કરીએ? એટલે મેં કીધું અત્યારે જમીનમાં પડાય. એટલે મને કે જમીનમાં? એટલે મેં કીધું ક્યાંક ફાર્મ હાઉસને એવું બનાવો ને તો કામ બની જાય. આટલા બધા મને કે વેચાતા લઈએ કોણ? મેં કીધું આટલા બધા મિત્રો આપણે જે બધા એક એક લઈ લઈ. તેને ક્યાંક સોદો કર્યો જમીનનો. અમારું બેવરલી હિલ્સ છે ત્યાં આગળ મોટા ફાર્મ હાઉસ, લગભગ 15 ફાર્મ હાઉસ લઈ લીધા. અને એ ક્યાં જમીન લઈ લીધી છે ને બધા મિત્રો એક એક નોંધાવ્યા અંદર. બધાનો મેળ પડી ગયો, બધા એક મને બટકાવ્યો, એક મેં લીધો એની અંદર. હવે બધી વસ્તુ પતી ગઈ પછી બધાને મન પડે એમ નહીં બનાવવાના, નકર શું સારું ન લાગે. આમ એક જ ટાઈપના બધા લાગવા જોઈએ. મેં કીધું તો તમે બધા બનાવી નાખો અને અમને આપી દો, અમે પૈસા આપી દઈ. બધાએ નક્કી કર્યું. એમાં એક 12 નંબરનો હતો ને પ્લોટ, એ અઘરો નીકળો, રાજુ મારફતિયા. એમાં છે જ પહેલેથી એવો બાઠીઓ છે. એ કે હું મારી રીતે બનાવીશ, નકર ભલે પડ્યું મારું ફાર્મ હાઉસ એમનું, કાંઈ ચૈણું નહીં, એમને રાખ્યું. બાકી બધા બની ગયા. અને પોતે રોજ અમારા બધાના ફાર્મ હાઉસ જાણતા હતા ને તો વચ્ચે બે ખુરશી નાખીને પોતાના પ્લોટમાં દાંત જ કાઢતો હોય, દાંત જ કાઢતો હોય. મેં કીધું આ દાંત છે ના કાઢે છે, આપણે હલવાઈ ગયા એના કાઢે છે. 4 મહિના ફાર્મ હાઉસનું કામ પૂરું થયું, બધાના ફાર્મ હાઉસ બની ગયા. આ તો ખુરશી નાખીને બેઠો બેઠો દાંત જ કાઢે. એટલે મને શું થયું, મેં કીધું આ તમે ફાર્મ હાઉસ આને વેચ્યું ને ખાલી પ્લોટ, એમાં ગાંડો થઈ ગયો આ. એટલે મેં વળી એક દી સાંજના બેહીને પૂછ્યું, મેં કીધું રાજુભાઈ શું તમે કરો છો? હવે બધાએ બનાવ્યા. તો મેં કીધું બનાવી નાખો ને તમે, એમાં શું છે, એક ડ્રોઈંગ રૂમ બનાવી નાખો, એટલે સંડાસ બાત એવી રીતનું હાઈ ક્લાસ બનાવી નાખો. બધા અમારા હારમાં દાંત કાઢે, હે ખુરશી નાખીને. મેં કીધું પણ દાંત કાઢે ન બને. હવે મને કે તમને શું ખબર પડે, અમને ખબર છે. કહેવત છે હસે એનું ઘર વસે. હજી બેઠો છે, 2 દી કબૂતર ચૈરકા માથે. સમાજમાંથી લઈ લેવું છે બધાને. કાર્યક્રમમાં વધારે પડતા દાખલા હું મારા વાઈફ ઉપર દઉં છું. હમણાં હું ને મારા વાઈફ ક્યાંક શોપિંગમાં નીકળેલા. તો મારા વાઈફ મને કે તમે કહેતા હતા ખબર છે સગાઈ થઈ વખતે કે કોલેજની અંદર હું વજન ઉચકવાની હરીફાઈમાં 1st નંબર આવ્યો હતો. હવે મેં કીધું એની અત્યારે મૂકને લવી જમાનો ગયો અમારો, આખો વાત જુદી હતી. શું? મને કે ના ના. મેં કીધું આ કહેતો હતો વજન ઉચકવાની હરીફાઈમાં 1st નંબર હતો. હાલ શું તારે કેવું છે? એ કે એમને એટલે તમને કહું છું, હવે બાબાને તેડો ને. પછી મને એમ તો થયો સગાઈ ટાણે ઘણી ભૂલો કરે છે માણસો, આમને બતાવાય જ નહીં, કાંઈ હારી હારી વાતો આને કહેવાય નહીં. હવે એની ક્યાં વાત કરો છો? બાળકોની વાત ઘણી બધી. મારો છોકરો હમણાં એક દી ઘરમાં રમતો હતો આમ ટેસ્ટ, તો મારા ફઈબા આવ્યા અમદાવાદથી, 2-3 દી રોકાવાના હશે. તો મારા ફઈબા તજી આવીને બેગ મૂકીને બેઠા. એ ભેગો મારો છોકરો એની ફરતે માંડ્યો ચકડી મારવા. ફરી જ રાખે, આમ આગળથી જુએ ને પાછળથી જુએ ને ઉવાથી જુએ ને ફઈબાને ચારે કોઈ જોઈ જ રાખે. 10 મિનિટ સુધી ફઈબા કાંઈ ન બોલ્યા. એ કે દીકરા શું જોશ? કે તો કે કાંઈ નહીં ફઈબા. ફરી પાછો માંડ્યો ફરવા. કે શું જોશ? તો કે કાંઈ નહીં. તો કે તો કેમ મારી આગળ જોશ પાછળ જોશ, શું કરસ તું તું? એટલે મારો છોકરો કે એવું કાંઈ નથી. કે તો તમે આવવાના હતા ને તો પરમદી મારી મમ્મી કહેતા હતા એ કે ફઈબા છે ને એ 2 મોઢે ખાય છે. બોલો, મોઢું ગોઠતો હતો કે આગળ પાછળ 2 બાજુ હોય છે. લે મરવી દે ને કોક દી. મારા વાઈફ ને કીધું કાંઈ બોલતી જાય ને મરવી દેશે કોક દી ના. અમારા અમે તો જીવનના પ્રસંગો એમાંથી જોક્સ લેતા હોય. હમણાં લંડન અમે પ્રવાસ કર્યો
તો મારા ભેગા હતા ગિરીશ શર્મા ને ચીકાભાઈ ખરસાણી ને વિનુભાઈ ચાર્લી ને અમને બોલાવ્યા હતા. અમારે તો શું છે કલાકાર તરીકે જવાનું એટલે હાસ્યના 4 એકા એવું જબરજસ્ત બેનર લઈને ગયા હતા ને. હવે અહીંથી એક ઇંગ્લિશ ન આવડે અમને કોઈને, તકલીફ મોટામાં મોટી. હવે અમે અહીંયાથી મુંબઈ શાહર એરપોર્ટ ઉપરથી ઉડ્યા એટલે સૌથી પહેલાં અમે ઉતર્યા અબુધાબી. અહીંયા 6 કલાકનો હોલ્ટ. એટલે અહીંયાથી પછી થોડાક જાવું ક્યાં, 6 કલાક આપણે કરવું શું? તે બધા બેઠા હતા, લીલા બાંકડા એરપોર્ટ લીલા, બીજો કોઈ આનંદ નહીં, બધા બુરખા પહેરેલા, નકર એમાંય થોડોક ટાઈમ પાસ થાય. તે 4 બાજુ હો ગયા મોઢા કરીને બેઠા 4 જણા. કોઈ ત્યાં એક લેંઘા જભાવાળા ભાઈ આવીને મારી બાજુમાં બેઠા બાંકડા ઉપર. મેં કીધું હોય ન હોય છે ગુજરાતી, પછી આપણે મૂકીએ. મેં કીધું ક્યાં ના? મને કે રાજકોટનો. ઓહો, પડખું ફેરવી લીધું મેં તો સીધું. મેં કીધું શું કરો છો રાજકોટમાં? એટલે મને કે લોન્ડ્રીનું કામકાજ છે. હા, મેં કીધું પહેલી વાર જાતો લાગસ. મને કે હા, કે હિથ્રો જાઉં છું. હિથ્રો. મેં કીધું હિથ્રો ન કહેવાય, લંડન કહેવાય. હિથ્રો એરપોર્ટ કહેવાય. અમારે લંડન જ જવું છે. આપણે તો 6 કલાક ટાઈમ પાસ કરવો હતો. એટલે મેં કીધું નામ શું તમારું? એટલે મને કે અબ્દુલભાઈ. હા, લોન્ડ્રીનું કામકાજ છે. બરાબર. કારણ કે ઓલા કીધું હતું ધોબી નો કે જેને વિઝા નહીં આપે. આ હું બધું હાલે છે. એટલે મેં કીધું કે બરાબર છે. તો અમારે બધી વાતચીત બધી હાલતી ત્યાં તેને ત્યાં ઓચિંતાનું કંઈક એનાઉન્સમેન્ટ થયું. આ ઉઠીને ભાગ્યો અહીંયાથી. આ વરી ક્યાં ગયો છે? 4-5 બુરખાવાળા ઉપાડીને પાછો બેહારી ગયા મારી પાસે. મેં વળી કંઈક હિન્દીમાં ભાંગું તૂટું આટું પૂછ્યું. મેં કીધું શું છે? મને કહેવાય બેહારી રાખો ને અહીંયા. મેં પૂછ્યું, મેં કીધું ક્યાં તું ભાગ્યો? હવે એ કે ખોટા લીના છે કે મને બોલાવ્યો ને એટલે ગયો તો. મેં કીધું તને બોલાવ્યો તો? મને કે હા હાલો પૂછો. એ કે હું આ ગયો. મેં કીધું તમે બોલાવ્યો તો ના પાડો છો? એ કે કાંઈ એને નથી બોલાવ્યો. એ કે હવે એ કે ખોટું બોલો છે. 3 વાર બોલ્યા અબુધાબી. અરે ઓલો કે અબુધાબીનું પ્લેન આવ્યું એનું એનાઉન્સમેન્ટ થતું હતું. નાને એમ કે અબુધાબીને બોલાવે છે. અહીંયા કોણ બોલે? મારા અમુક તો પરસેવા વાળી દીયો. પછી તેની યારે વાત મેં મૂકી દીધી. મેં કીધું ક્યાંક હલવાવી દે આપણને. હા હા, તમે એની ક્યાં વાત કરો છો? હમણાં હું એકવાર સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ જતો હતો. તો મેં કીધું હમણાં તો જેવી સગવડ એસીમાં ટિકિટ કઢાવી, 3 ટાયર એસી 3 ટાયર. રાજી થઈ ગયો અંદર, મજા આવી જાય ઠંડકમાં. તો હું તો બેઠો તો મારી રીતે. તો નસીબ નબળાતી મારો નંબર વચ્ચેલી સીટમાં આવ્યો. સૌથી ઉપરની સીટ હોય ને અહીંયા એક પારસી બાવો હતો કોઈ. એ બેઠા બેઠા બધી વાતો કરતા હતા નાન તેને. એટલે હું થોડીક વાર થાય ને એટલે આપણે ઓલી એસીમાં શું છે પાન ખાઈને થૂકવું તકલીફ પડે, બહાર જવું પડે. કારણ કે ઓલો ડબ્બો હોય તો ગમે એટલે ફૂટ દઈને બારીમાંથી પિચકારી મારી દે. આમાં તો હારો હલવાનો તો. હવે અત્યારે આ બધું આ તોફાન ને એવું બધું હાલે છે ને, ટ્રેન વળગાવી દે છે એવું બધું લાપતી. તો હું તો મૂંઝાઈ ગયો. તો હું જેવો ઊભો થાઉં ને એટલે તરત ઓલો પાઠ કે એ બધા દરવાજો નહીં ખોલતા હો. અમારે તો થૂકવાની આખી મજા વહી જાય. 2-3 વાર તો ઘૂંટડા પી ગયો. મેં જેવો ઊભો થાવ ઠૂકવા જાવ પડે, દરવાજો નહીં ખોલતા હો. નહીં ખોલું ભાઈ સાહેબ, શું કામ તું લોહી પીશ? મેં 8-10 વાર આવું થયું ને એટલે પછી મેં એને કીધું મેં તમે થૂકવાય કોઈને નહીં જવા દો. હું ક્યાં તમને થૂકવાની ના પણ દરવાજો નહીં ખોલતા. એવો બી ગયો હતો. જે હોય તો હું તો થાકી પડી. રાતના 1-8 વાગ્યો ને એટલે મેં કીધું હવે મારે સુઈ જાઉં. તો તમારે સુઈ જાવ ને, મારે તો ઉપર સીટ છે. એટલે બિચારો ચડી ગયો ઉપર, હું વચ્ચેની સીટમાં. હજી તો હું હોવાની તૈયારી કરતો હતો. ત્યાં લાઇટું બાઇટું બધું બંધ કરી દીધું. જ્યાં તો ઉપરથી નીચે ઉતરો પાછો. નીચે ઉતરી અને હું સૂતો હતો એટલે પોતાની સીટ ઉપર આવે ને તે પોતાની સીટમાં હાથ ફેરાવે નીચે. મને પરસેવો વળી ગયો. મેં કીધું આ શું કરે છે? તો મેં કીધું બાબા શું કરો છો? મને કે પેલું જલતું નથી. શું? મેં કીધું જલતું નથી. આમાં હાથ ફેરવે. મને છાતીમાં કંઈક ખાવા માંડ્યું. મેં કીધું શું કરશે કે નહીં? કોઈ દોરા ધાગા કરતો આપણે કેમ ખબર પડે? આમ હાથ જ ફેરવે રાખે પોતાની સીટ નીચે. મેં લાઈટ કરી. મેં શું તમને તકલીફ શું છે? કયો હોવા દો બધાને, લોહી ના પીઓ. કે એમ કેમ લોહી ને પીવો? ના શું લખ્યું છે? વાંચો જોઈ. અહીં લખ્યું છે કે सामान बांधने के लिए कड़े आपकी सीट के नीचे लगे हुए हैं. तो
मेरी सीट के नीचे क्यों नहीं है? अरे भाई मैं कીધું બધાની સીટના નીચે જ હોય, શું કામ લોહી પીવું? બોલો હવે સામાન બાંધવાના કડા ગોતતો તો ઉપર નીચેની સીટમાં હોય તો કે એને તો લખ્યું છે આપકી સીટ કે નીચે. મેં કહ્યું જા રેલવે આરે મગજ મારી કરી. અમુક ને તો બાયણે નો કઢાયો, રેલવેના નિયમો ફેરવી નાખે કોઈ.